डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું એક વખત સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે એક વખત TYBAનું પેપર નંબર 307 આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને જાહેર અર્થશાસ્ત્રમાં એકમ નંબર 14 વ્યાપારની શરતો અને વિનિમય દર, આનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે। ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિનિમય દરની વાત કરી હતી, વિનિમય દરના પ્રકારોની વાત કરી હતી। એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં જે મૂલ્ય વ્યક્ત થાય છે તેને આપણે વિનિમય દર તરીકે ઓળખવામાં આવે છે, અને સ્થિર અને અસ્થિર વિનિમય દરના આપણે પ્રકારો જોયા હતા। એ વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી। આજે જે વિદ્યાર્થી મિત્રો આ ભણવાનું છે તે વ્યાપારની શરતો। સામાન્ય રીતે આપણે સૌથી પહેલાં એકમના ઉદ્દેશો જોયું તો કે વ્યાપારની શરતોનો અર્થ જાણી શકશો। બીજું છે કે વ્યાપારની શરતો નિર્ધારણ કેવી રીતે થાય છે તે તમે સમજાવી શકશો। 3, વ્યાપાર કરતા બે દેશો વચ્ચે અથવા બે દેશો વચ્ચે લાભની વહેંચણી કેવી રીતે થાય છે તે તમે સમજાવી શકશો। અને જે ચોથું છે, વ્યાપારની શરતોને અસર કરતા પરિબળો જાણી શકશો। આ 4 વ્યાપારની શરતોના ઉદ્દેશો એટલે કે વ્યાપારની શરતોનો તમે અભ્યાસ કર્યા પછી આ 4 બાબતોને તમે વિદ્યાર્થીઓને સમજાવી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે વ્યાપારની શરતો। તો આપણે જાણવીશું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે એ ઉદ્ભવવાનું જે કારણ છે એ સૌથી પહેલું કારણ છે કે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન। જે દેશને જે વસ્તુમાં વિશિષ્ટીકરણ છે એ વસ્તુઓનું ઉત્પાદન કરશે અને જેમાં વિશિષ્ટીકરણ ન હોય એવી વસ્તુઓની આયાત કરશે, એટલે કે આ શ્રમ વિભાજનના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે। આ એક પહેલું કારણ છે। બીજું જે કારણ છે વિદ્યાર્થી મિત્રો એ કુદરતી સંસાધનો। આપણે જાણવીશું કે જે કુદરતી સંસાધનો કુદરત દ્વારા આપવામાં આવ્યા છે એ બધી જ જગ્યાએ સમાન હોતા નથી, એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે। દાખલા તરીકે યુરોપના જે દેશો છે એમાં પેટ્રોલ ડીઝલનું પ્રમાણ વધુ છે, તો ભારત જેવા દેશમાં વિદ્યાર્થી મિત્રો જે માનવ વસ્તી વધારે હોવાના કારણે ત્યાં શ્રમ પ્રધાન વસ્તુઓનું ઉત્પાદન થાય છે, એટલે કે જે કુદરતી સંસાધનો કુદરત દ્વારા આપવામાં આવ્યા છે એ તફાવત હોવાના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે। આ બીજું કારણ હતું। ત્રીજું કારણ હતું કે માનવ સર્જિત પરિબળોના કારણે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે। વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય તો એ વસ્તુઓના ઉત્પાદનમાં એ દેશની વસ્તી પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે। ત્યાંનું શિક્ષણ, આરોગ્ય, બધી જ બાબતો એ વસ્તુઓના ઉત્પાદનને અસર કરતી હોય છે। તો જે દેશ જે વસ્તુમાં વધારે નિપુણ હશે એ વસ્તુઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને એ વસ્તુઓની નિકાસ કરશે, અને જે વસ્તુમાં ઓછી નિપુણતા હશે એ અન્ય દેશ પાસેથી આયાત કરશે। તો આ 3 મહત્વના પરિબળોના કારણે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એ ઉદ્ભવે છે। હવે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિવિધ સિદ્ધાંતો પણ ભણ્યા હતા। એડમ સ્મિથનો સિદ્ધાંત ભણ્યા હતા, રિકાર્ડોનો સિદ્ધાંત ભણ્યા હતા, હેવર્લનનો સિદ્ધાંત ભણ્યા હતા, હેક્ચર અને ઓલિનનો સિદ્ધાંત ભણ્યા હતા। આ સિદ્ધાંતોમાં માત્ર ને માત્ર આપણને એટલી ખબર પડે છે કે બે દેશમાંથી કયા દેશને લાભ થાય છે અને કયા દેશને ખોટ જાય છે। આ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે એકથી વધુ પ્રમાણમાં દેશો સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય અને એકથી વિવિધ વસ્તુઓના સંદર્ભમાં વ્યાપાર થતો હોય તો તેવા સંજોગોમાં કયા દેશને લાભ થાય છે અને કયા દેશને નુકસાન થાય છે એ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોના કારણે આપણે કહી શકતા નથી। એના માટે થઈ અને આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવો પડશે વ્યાપારની શરતોનો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વ્યાપારની શરતોનો જે ખ્યાલ છે એ સૌપ્રથમ 1844માં રોબર્ટ ટોરેન્સો નામના અર્થશાસ્ત્રીએ આ વ્યાપારની શરતોનો ખ્યાલ આપ્યો અને 1929
1929માં ફેંગ ટોક્સિંગ નામના અર્થશાસ્ત્રીએ વ્યાપારની શરતોનો ખ્યાલ રજૂ કર્યો. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાપારની શરતો એટલે કે એક દેશ જે વસ્તુ નિકાસ કરે છે એના બદલામાં એ કેટલી વસ્તુઓની આયાત કરે છે. આ આયાત અને નિકાસ થતી વસ્તુઓના ગુણોત્તર પ્રમાણને આપણે વ્યાપારની શરતો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ તો બે દેશો વચ્ચે જે કિંમતે વસ્તુઓની લેવડ દેવડ થાય તેને આપણે વ્યાપારની શરતો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારની શરતો દેશની નિકાસ ભાવ અને તેની આયાત ભાવ માટે ચૂકવવામાં આવતી કિંમતો વચ્ચેના સંબંધને રજૂ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો જો કોઈ દેશ નિકાસની કિંમતો અને આયાતની કિંમતોમાં તુલનાત્મક વધારો થાય તો એવું કહેવાય કે તેના વ્યાપારની શરતો અનુકૂળ દિશામાં આગળ વધે છે, કારણ કે આ હકીકત તમે નિકાસના કરાયેલ વસ્તુઓના દરેક એકમ માટે વધુ આયાત મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે કોઈ પણ વસ્તુ આપણે આયાત કરવી હોય તો આપણે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આપણે દેશના સ્થાનિક ચલણમાં આપણે કોઈ પણ વસ્તુઓની આયાત કરી શકતા નથી. એ વસ્તુઓની આયાત કરવા માટે થઈ અને જે તે દેશનું આપણે વિદેશી હુંડિયામણ એટલે કે જે તે દેશના ચલણની આપણે જરૂર પડે છે. અને એ ચલણ કેવી રીતે મળે તો કે આપણા દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ વસ્તુઓની નિકાસ કરવાથી એ દેશનું ચલણ આપણને મળે છે. અને એ નિકાસ દ્વારા જે ચલણ આપણને મળ્યું છે એનાથી વિદ્યાર્થી મિત્રો આપણે જે તે દેશની વસ્તુઓને આપણે આયાત કરી શકીએ છીએ. તો આયાત અને નિકાસનું પ્રમાણ એ વિદ્યાર્થી મિત્રો એના આધારે વિદેશી હુંડિયામણ નક્કી થાય છે. અને એ વિદેશી હુંડિયામણના આધારે એ વ્યાપાર સમતોલ છે કે અસમતોલ છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આ વ્યાપારની શરતોના આધારે આપણે એ દેશનો વ્યાપાર સમતોલ છે કે અસમતોલ છે એ આપણા વ્યાપારની શરતોના આધારે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો વ્યાપારની શરતોનો ટૂંકો અર્થ એ છે કે જ્યારે કોઈ પણ એક દેશ જે વસ્તુ નિકાસ કરે છે એના બદલામાં અન્ય દેશ પાસેથી જે વસ્તુઓની આયાત કરે છે, આ નિકાસ થતી વસ્તુઓની કિંમત અને આયાત થતી વસ્તુઓની કિંમતના ગુણોત્તરને આપણે વ્યાપારની શરત તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય અર્થ આપણે છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે ભારતમાં 50 કિગ્રા ઘઉંનું ઉત્પાદન થયું છે અને અમેરિકામાં 100 કિગ્રા કોફીનું ઉત્પાદન થયું છે. તો આ જે ભારતનું 50 કિગ્રા ઘઉંનું ઉત્પાદન છે એ પોતાની સ્થાનિક જરૂરિયાતને સંતોષ્યા બાદ વધારાનું 50 કિગ્રા ઉત્પાદન છે. અને અમેરિકામાં 100 કોફી જે ઉત્પાદન થાય છે એ વિદ્યાર્થી મિત્રો તેની સ્થાનિક જરૂરિયાતને સંતોષ્યા બાદ વધેલા એકમો છે. તો ભારત જે છે એ વિદ્યાર્થી મિત્રો 50 કિગ્રા ઘઉં એ અમેરિકાને આપશે અને અમેરિકા જો એને 100 કિગ્રા કોફી આપે તો વિદ્યાર્થી મિત્રો 50 કિલોગ્રામ ઘઉં બરાબર 100 કિલોગ્રામ કોફી એ વિનિમય દર નક્કી થયો એમ આપણે કહી શકીએ. આ બેનું જે મૂલ્ય છે 50 કિલોગ્રામ ઘઉંના બદલે અમેરિકા 100 કિલોગ્રામ કોફી આપવા માટે તૈયાર છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતમાં પણ ભણ્યા હતા. તો આ રીતે બે દેશ વચ્ચે વ્યાપાર થશે. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન ત્યાં છે કે માની લો કે એક વસ્તુના સંદર્ભમાં જ્યારે આપણે જોયું તો આ ઘઉંના બદલામાં અમેરિકા કોફી આપવા તૈયાર છે અને અમેરિકા કોફીના બદલે ઘઉં લેવા માટે તૈયાર છે. પણ વાસ્તવમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો વાત કરવી તો એક વસ્તુઓનો એક દેશ સાથે વ્યાપાર થતો હોતો નથી. અસંખ્ય વસ્તુ હોય છે અને અસંખ્ય દેશ પણ હોય છે. માત્ર એક જ દેશ સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોતો નથી. અસંખ્ય દેશો સાથે વ્યાપાર થાય છે અને અસંખ્ય વસ્તુઓનો વ્યાપાર થતો હોય છે. તો આ સ્થિતિમાં આપણે વ્યાપારની શરતો કેવી રીતે નક્કી કરી શકવી એના વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણને પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં એ આપણે આગળ જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો એ વ્યાપારની શરત દેશ માટે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આના આધારે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે વ્યાપારની શરતો દેશ માટે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ આપણે અભ્યાસ કરવો હોય તો એને એક આપણે પાયાનું વર્ષ ધારવાનું આવે છે અને એ પાયાના વર્ષનો જે વિદ્યાર્થી મિત્રો ફેરફાર છે એ ફેરફારને આપણે
100 ધારવાનો હોય છે અને જો એ પાયાના વર્ષની સરખામણીમાં ફેરફાર થયેલો જો 100 કરતાં વધારે હોય તો એ વ્યાપારની શરતો દેશ માટે અનુકૂળ હોય અને ફેરફાર જો 100 કરતાં ઓછો હોય તો વ્યાપારની શરતો વિદ્યાર્થી મિત્રો એ દેશ માટે પ્રતિકૂળ છે એમ કહી શકાય. અને પાયાના વર્ષની સરખામણીમાં આધાર વર્ષ અને પાયાનો વર્ષ બંને વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો 100 આવતો, એટલે કે કોઈ પણ જાતનો ફેરફાર થયો ન હોય તો વ્યાપારની શરતો છે એ વિદ્યાર્થી મિત્રો યથાવત છે, એમાં કોઈ પણ ફેરફાર થયો નથી એમ આપણે કહી શકીએ. તો આ વ્યાપારની શરતોનો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે અભ્યાસ કરી શકીએ. એક ઉદાહરણ સ્વરૂપે પણ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. વ્યાપારની શરતોનું જે સૂત્ર છે એ સૂત્રના સ્વરૂપમાં જોયું તો નિકાસનું મૂલ્યાંક ભાગ્યા આયાતનું મૂલ્યાંક ગુણ્યા 100. હવે એને આપણે ટૂંકમાં PX0 અને PM0 ગુણ્યા 100 એવી રીતે પણ આપણે કહી શકીએ. હવે 1978-79ની સાપેક્ષમાં 2001-2માં વિદેશ વ્યાપાર 25% જે ફેરફાર થાય છે એ કેવી રીતે ફેરફાર થાય છે એ આપણે આમાં જોવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ 100 જે છે ગુણ્યા 100 એ પાયાનો ભાવાંક આપણે છે, એટલે કે એ હંમેશા 100 આપણે કારણ કે એ પાયાના વર્ષમાં જે છે એ આપણને દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વ્યાપારની શરતો જે 618 જે એનો નિકાસ મૂલ્યાંક છે અને આયાત મૂલ્યાંક વિદ્યાર્થી મિત્રો 492 છે, એને ગુણ્યા 100 કરવી એટલે આપણને મળે છે 125, એટલે કે 100 કરતાં વધુ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો 25% વ્યાપારમાં વધારો થયેલો આપણને એના લાભમાં વધારો થયેલો જોવા મળે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે પાયાના વર્ષની સરખામણીમાં વ્યાપારની શરતો દેશ માટે 25% અનુકૂળ થઈ હોય એવું આપણને જણાય છે. 1978-79માં કેટલો લાભ થયો તે આપણે જાણી શકતા નથી. આ સૂત્રના આધારે 1978માં કેટલો લાભ થયો છે એ આપણે જાણી શકતા નથી. માત્ર ને માત્ર 1978-79ની સાપેક્ષમાં 2001-2માં કેટલો ફેરફાર થયો એટલો માત્ર અભ્યાસ કરી શકીએ છીએ. આધાર વર્ષમાં કેટલો લાભ થયો એને આપણે જાણી શકતા નથી. આયાત થતી વસ્તુઓની સરખામણીમાં નિકાસ થતી વસ્તુઓનો ભાવાંક 25% વધારો થયો છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આના આધારે કહી શકીએ. વ્યાપારની શરતોના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો વ્યાપારની શરતોના પ્રકારોમાં બીજું કંઈ નથી પણ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ દ્રષ્ટિકોણથી વ્યાપારના લાભને માપવાનો પ્રયત્ન કર્યો છે. કોઈએ વસ્તુઓની સામે વસ્તુ લીધી છે, કોઈએ વિદ્યાર્થી મિત્રો એક વર્ષમાં જે વસ્તુ નિકાસ થાય છે અને એક વર્ષની અંદર જે વસ્તુ આયાત થાય છે એના પ્રમાણને આધારે લીધું છે. તો કોઈએ વસ્તુઓની કિંમતના આધારે વ્યાપારની શરતોના પ્રકાર પાડવામાં આવે છે. તો કોઈએ વિદ્યાર્થી મિત્રો જે ઉત્પાદન નિકાસ થતી વસ્તુઓમાં જે સાધનો વપરાય છે એ અને આયાત થતી વસ્તુઓના સાધનો જે વપરાય છે તે એની કાર્યક્ષમતામાં શું ફેરફાર થયો એના આધારે વિદ્યાર્થી મિત્રો પ્રકાર પાડવામાં આવ્યો છે. અને છેલ્લો પ્રકાર છે કે આયાતના કારણે દેશના લોકોના તુષ્ટિગુણમાં કેટલો વધારો થયો અને નિકાસના કારણે દેશના લોકોના તુષ્ટિગુણમાં કેટલો ઘટાડો થયો. આ બે વચ્ચેના સંબંધને પણ વ્યાપારની શરતો દ્વારા માપવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલો છે કે શુદ્ધ વસ્તુ વિનિમય આધારિત વ્યાપારની શરતો. આ જે ખ્યાલ છે એ PT એજવર્થ નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. તો એક વસ્તુઓની આયાત કરવા માટે કેટલા વસ્તુના એકમોની નિકાસ કરવી પડે તેને આપણે શુદ્ધ વસ્તુ વિનિમય તરીકે ઓળખવી છે. દાખલા તરીકે આ પેન છે, આ પેન વિદ્યાર્થી મિત્રો મારે આયાત કરવી હોય અન્ય દેશ પાસેથી, તો અન્ય પેનો અથવા અન્ય વસ્તુ મારે આ પેન મેળવવા માટે કેટલા એકમો આપવા પડે તો એને વિદ્યાર્થી મિત્રો વસ્તુ વિનિમય શરત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ, એક વસ્તુ તમારે લેવી હોય તો બીજી વસ્તુના કેટલા એકમો આપવા પડે એ આંકને આપણે વસ્તુ વિનિમયના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એજવર્થ નામના અર્થશાસ્ત્રીએ આ સિદ્ધાંત આપેલો છે. એનું વિદ્યાર્થી મિત્રો સૂત્રના સ્વરૂપમાં જોઈએ તો TC એટલે કે વસ્તુ વિનિમય શરત, PX ભાગ્યા PM ગુણ્યા 100. PX એટલે કે જે નિકાસી વસ્તુનો ભાવાંક છે એ અને PM એટલે કે આયાતી વસ્તુનો ભાવાંક ગુણ્યા 100. આ રીતે પણ વસ્તુ વિનિમય શરતનો આપણે અભ્યાસ
કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો એની મર્યાદામાં જોઈએ તો કે વસ્તુઓના ભાવોનો જ વિચાર કરવામાં આવે છે, વસ્તુઓની ગુણવત્તાનો નહીં. વસ્તુના ભાવ એટલે કે એના ભાવમાં શું ફેરફાર થયો એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણી વખત વસ્તુઓની ગુણવત્તામાં સુધારો થયો હોવાના કારણે પણ વિદ્યાર્થી મિત્રો વસ્તુઓનો કિંમતમાં વધારો થતો હોય છે, પણ એ ગુણવત્તાના આધારે જે કિંમતમાં ફેરફાર થાય એ વિદ્યાર્થી મિત્રો આ વ્યાપારની શરતોમાં આપણે અભ્યાસ કરી શકતા નથી. આ પહેલો ખ્યાલ હતો. બીજો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો એ કુલ વસ્તુ વિનિમય શરત, એટલે કે આખા વર્ષ દરમિયાન જે વસ્તુના એકમો નિકાસ થાય છે એનું મૂલ્ય અને આખા વર્ષ દરમિયાન જે વસ્તુના આયાતોના એકમોનું જે મૂલ્ય છે એ બંનેના મૂલ્યને આપણે કુલ વસ્તુ વિનિમય શરતોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે એક વસ્તુના સંદર્ભમાં નહીં, આખા વર્ષ દરમિયાન જેટલી વસ્તુના એકમો આપવામાં આવે અને લેવામાં આવે એ બંને વસ્તુઓના મૂલ્યને આપણે કુલ વસ્તુ વિનિમય શરત તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો જે છે આવક વિનિમય શરત, એટલે કે જો કોઈ દેશની નિકાસ કિંમતો ઘટે પરંતુ નિકાસ કિંમતોનો જથ્થો એટલો જ વધી જાય તો કુલ નિકાસ આવક કિંમતો વધે છે તો તેની આયાત ક્ષમતા સુધરે છે. આ સૂચકાંક એ બાબતને ધ્યાનમાં લેશે કે દેશ સાચી ખરીદ શક્તિને અંદાજ આપે છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું માત્ર પ્રમાણ નહીં, એ વસ્તુની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એવી જ રીતે આપણે સાધન વિનિમયની વાત કરી તો કે જે વિદ્યાર્થી મિત્રો વસ્તુઓનું નિકાસ થાય છે એના સાધનો અને જે વસ્તુઓનું આયાત થાય છે એના સાધનોની કાર્યક્ષમતામાં શું ફેરફાર થાય છે એ બંને સાધનોની કાર્યક્ષમતામાં થયેલા ફેરફારને માપવા માટે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ વિનિમયમાં અભ્યાસ કરવામાં આવે છે. અને છેલ્લી જે આપણે વિદ્યાર્થી મિત્રો વાત છે એ તુષ્ટિગુણની, એટલે કે નિકાસ કરવાથી દેશના લોકોના કુલ તુષ્ટિગુણમાં કેટલો ફેરફાર થયો અને આયાત કરવાથી કુલ તુષ્ટિગુણમાં કેટલો ફેરફાર થયો. જો બંને ફેરફાર વિદ્યાર્થી મિત્રો સમાન હોય તો આંતરરાષ્ટ્રીય વ્યાપારની શરતો યથાવત છે એમ કહેવાય. અને જો નિકાસની સરખામણીમાં આયાતના કારણે દેશના લોકોનો તુષ્ટિગુણમાં વધારો થયેલો હોય તો વ્યાપારની શરતો અનુકૂળ છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાપારની શરતોના જે પ્રકારો છે એ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ દ્રષ્ટિકોણના આધારે 5 પ્રકારો પાડ્યા એ આપણે જોયું. હવે વ્યાપારની શરતોને જે અસર કરતા પરિબળો છે એમાં વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે આયાત જે વસ્તુ થાય છે એને આપણે લેવાની ગરજ કેટલી છે. જો ગરજ વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે એમ કહી શકાય, અને જો લેવાની ગરજ ઓછી હોય વિદ્યાર્થી મિત્રો તો માંગની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય અનપેક્ષ છે એમ આપણે કહી શકાય. એટલે કે જો લેવાની ગરજ વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો એ દેશ માટે વ્યાપારની શરતો છે એ પ્રતિકૂળ હોય છે, અને જો ગરજ ઓછી હોય વિદ્યાર્થી મિત્રો તો એ દેશ માટે વ્યાપારની શરતો છે એ વિદ્યાર્થી મિત્રો અનુકૂળ હોય છે. તો એ લેવા આપવાની વિદ્યાર્થી મિત્રો બંને દેશની ગરજ નો ધ્યાનમાં રાખી, એટલે ગરજ એટલે કે મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે. એવી જ રીતે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાને પણ વ્યાપારની શરતને અસર કરતી હોય છે. અને વસ્તુની માંગનું પ્રમાણ, વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વસ્તુઓનું પ્રમાણ, દાખલા તરીકે નિકાસી ઉદ્યોગો છે એ વિદેશમાં જે વસ્તુઓનું માંગમાં વધારો થયો તો એ સ્થાનિક દેશના ઉદ્યોગો એ વસ્તુના ઉત્પાદનમાં વધારો કરી શકે કે ના કરી શકે એનું અહીં અભ્યાસ કરવામાં આવે છે. અને આયાતી અને નિકાસી વસ્તુઓની માંગનું જે પ્રમાણ છે એ અને નાણાંનું મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારની શરતને નાણાંનું મૂલ્યને આપણે 2 રીતે અભ્યાસ કરી શકીએ. એક સત્તાવાર જ્યારે મૂલ્યમાં વધારો પણ કરવામાં આવે અને ઘટાડો પણ કરવામાં આવે. જો સત્તાવાર રીતે નાણાંના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો એને અધિમૂલ્યન તરીકે ઓળખવામાં આવે છે, અને જો નાણાંના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે તો એને અવમૂલ્યન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નાણાંના અવમૂલ્યન કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો દેશની જે નિકાસો છે એ વધતી હોય છે અને આયાતો છે એ વિદ્યાર્થી મિત્રો ઘટતી હોય છે, અને એના આધારે પણ વ્યાપારની શરતો અનુકૂળ પ્રતિકૂળ થતી હોય છે. અને છેલ્લું જે વિદ્યાર્થી મિત્રો છે એ વસ્તુઓનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો વસ્તુઓનો પ્રકાર એટલે કે એ કયા પ્રકારની પ્રાથમિક વસ્તુઓ છે કે મોજશોખની વસ્તુઓ છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ
વસ્તુઓની નિકાસ થતી હોય તો એની વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષા છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે, અને જો મોજ શોખની વસ્તુઓ હોય તો વિદ્યાર્થી મિત્રો એ વધુ મૂલ્ય સાપેક્ષ હોય છે. તો નિકાસ થતી વસ્તુઓ એ મોજ શોખની વસ્તુઓ હોય તો વ્યાપારની શરતો છે એ વિદ્યાર્થી મિત્રો દેશ માટે અનુકૂળ હોય છે, અને જો નિકાસ થતી વસ્તુઓ પ્રાથમિક વસ્તુઓ હોય તો એ વ્યાપારની શરતો એ દેશ માટે પ્રતિકૂળ હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો વસ્તુઓના પ્રકારના આધારે પણ આયાત નિકાસના કારણે એ વ્યાપારની શરતોને અસર કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે વિનિમય દર અને વિનિમય દરના પ્રકારો ભણવાના છે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमः